ભુજના સ્મૃતિવન પાસે ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માત થયો હતો। મૂળ જૂનાગઢના બાંટવાડના હાલે ભચાઉમાં રહેતા અને ભુજમાં સ્મૃતિવનમાં નોકરી કરતા 35 વર્ષીય વૈભવ પરમાર અને ભુજની લાપસુપ સોસાયટીમાં રહેતા 20 વર્ષીય હેત ગોસ્વામી બાઇક લઈને જતા હતા ત્યારે ખરાબ રસ્તાના કારણે સંતુલન ગુમાવતા બાજુમાંથી પસાર થતી ટ્રકના ટાયર તળે કચડાઈ ગયા હતા, જેમાં ગંભીર ઇજાઓના કારણે વૈભવનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ત્યારે હેતને ઇજાઓ થતા જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હેત ગોસ્વામીએ બી ડિવિઝન પોલીસમાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો। દરમિયાન આ બનાવને પગલે ઘટના સ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા। એકત્ર થયેલા લોકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે અડધો રોડ બનાવ્યો છે અને અડધો મૂકી દેવાયો છે, તેમજ સ્પીડ બ્રેકર નીકળી ગયા છે, જે અકસ્માત માટે નિમિત્ત બની રહ્યા છે। લોકરોષને પારખી જ્યાં સ્પીડ બ્રેકર ન હતા ત્યાં ગઈકાલે રાત્રે લગાવી દેવામાં આવ્યા છે। ભારે વાહનો તાકીદે નળ સર્કલથી બાયપાસ કરવામાં આવે અને નળ સર્કલથી ભુજને જોડતા રોડ પર ડિવાઈડર નાના કરી રસ્તા પહોળા કરવામાં આવે અને ગેરકાયદે દબાણો હટાવાય તેવી માંગ હાજર લોકોએ કરી હતી। આજકાલ બાળકોમાં મોબાઈલનું ઘેલું વધી ગયું છે। સોશિયલ મીડિયામાં રીલ્સ જોવા સાથે ઓનલાઈન ગેમમાં બાળકો વ્યસ્ત રહેતા હોય છે। અગાઉ પણ ગેમના કારણે અઘટિત ઘટનાઓ બની ચૂકી છે। તેવામાં વાગડ વિસ્તારમાં ફ્રી ફાયર ગેમની આઈડી બાબતે ખૂનની હોળી રમાઈ હતી, જેમાં સગીરને મોતને ઘાટ ઉતારી દેવાતા વાગડ પંથકમાં ચકચાર મચી ગઈ હતી। રાપર તાલુકાના બેલા ગામે બિલેશ્વર મહાદેવના બગીચા પાસે આ બનાવ બન્યો હતો। પાલાસર પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે 13 વર્ષીય પ્રવીણ નામોરી રાઠોડની હત્યા કરવામાં આવી હતી। હતભાગી અને તેના મિત્રો બગીચામાં ગેમ રમતા હતા ત્યારે મરણ જનાર પ્રવીણના મોબાઈલમાં રહેલી ફ્રી ફાયર ગેમની આઈડી આપવાની તેણે ના પાડતા ઉશ્કેરાયેલા તેના સાથી મિત્રોએ ગુનાહિત કાવતરું રચી એક જણાએ તેને પકડી રાખ્યો હતો અને બીજા 2 જણાએ ઉપરી છરીના ઘા મારી દીધા હતા, જેમાં ગંભીર ઇજાઓના કારણે તેનું મોત થયું હતું। 13 વર્ષના સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે। આ મામલે બાલાસર પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરાયો છે। પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે, જેના કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર હોવાનું જણાઈ રહ્યું છે, જે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। દરમિયાન સૂત્રોના કહેવા પ્રમાણે કિશોરની હત્યા કરી આરોપીઓ નજીકમાં તળાવનું કામ ચાલુ હતું ત્યાં લાશને ફેંકવા માટે ગયા હતા, જોકે માટી ખાલી કરવા ટ્રેક્ટર આવતા ચાલકનું ધ્યાન ગયું અને મામલો સપાટી પર આવ્યો હતો। મોબાઈલ ગેમના કારણે હત્યા થતા ચકચાર મચી ગઈ હતી। મુન્દ્રાના ગોયરસમાં ગામે તળાવની સામે રોડ પર અકસ્માત થયો હતો, જેમાં બાઇક થાંભલામાં ભટકાતા યુવાનનું મોત થયું હતું। મુન્દ્રા મરીન પોલીસમાંથી મળતી વિગતો મુજબ બારોઈ રોડ પર આવેલા ગાયત્રીનગરમાં રહેતા અનિલ સથવારા અને રામજી સથવારા બાઇક લઈને જતા હતા ત્યારે ગોયરસમાં પાસે અકસ્માત થયો હતો, જેમાં બાઇક 11 kV વીજ લાઇનના થાંભલામાં ભટકાતા ગંભીર ઇજાઓના કારણે અનિલનું મોત થયું હતું। બાઇકની પાછળ બેઠેલા ફરિયાદી રામજીને ઇજાઓ થઈ હતી, જે બાબતે મુન્દ્રા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાયો છે। તો ગાંધીધામમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। મળતી વિગતો મુજબ બસ સ્ટેશન પાસે બનાવ બન્યો હતો, જેમાં એક્ટિવા સવાર આધેડનું મોત થયું હતું। કન્ટેનર ટ્રેલર અને ગેસનું ટેન્કર સામે આવી જતા એક્ટિવા પર જતા મીટીરોહરમાં 45 વર્ષીય સવા પરમાર ટેન્કર નીચે આવી ગયા હતા, જેથી તેઓનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું। બનાવને પગલે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। ઉલ્લેખનીય છે કે વારંવાર આ સ્થળે નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે લોકોમાં પણ તંત્રની કામગીરી સામે આક્રોશ ફેલાયો છે। અકસ્માત અટકાવવા માટે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે। પશ્ચિમ કચ્છમાં બુટલેગરે પૂર્વ કચ્છમાં દારૂ પહોંચતો કર્યો હોવાની ઘટના સામે આવી છે। માંડવી તાલુકાના બિદડામાં રહેતા બુટલેગરે માલ મોકલાવ્યો હતો અને ગળપાદરમાં પકડાયો હતો, જે દર્શાવે છે કે પશ્ચિમ કચ્છમાં દારૂનો ધંધો ધમધોકાર ચાલે છે। ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દારૂની બદી અટકાવવા માટે પગલાં કેમ ભરતી નથી તે સવાલો ઉઠી રહ્યા છે। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર વાઘમાર દ્વારા દારૂની બદી અટકાવવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત વોચમાં રહેલી એલસીબીને બાતમી મળી હતી કે ગળપાદરમાં રહેતા સાગર ઈશ્વરદાસ લશ્કરી અને જયેશ બકુત્રા દારૂનો ધંધો કરે છે અને તેઓએ બિદડાના સહદેવસિંહ જાડેજા પાસેથી દારૂ મંગાવ્યો છે અને આ સહદેવસિંહનો માણસ વરસામેળી શાંતિધામમાં રહેતો શનિ સરદાર ક્રેટા કારમાં દારૂ ભરી આવ્યો છે અને ગળપાદર ખાતે ગુરુકૃપા સોસાયટીથી આશરે 100 મીટરના અંતરે સાગર લશ્કરીની વાડીમાં બનાવેલી ઓરડીમાં ઉતારે છે, જે બાતમીના આધારે એલસીબીએ કાર્યવાહી કરી હતી, જેમાં સ્થળ પરથી દારૂની 370 બોટલ કિંમત ₹2,51,468નો મુદ્દામાલ કબજે કરાયો હતો, જ્યારે 2 કાર એક્ટિવા અને બાઇક મળીને કુલ ₹12,01,468નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સાથે વાડીમાંથી ગળપાદરના હિતેન વિરડાની ધરપકડ થઈ હતી, જ્યારે બાકીના 4 ઈસમો હાજર મળી આવ્યા ન હતા, જેથી એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।
ભુજની સરકારી સર્વે નંબર 870 ને ગેરકાયદે રીતે લાગુ જમીન તરીકે અપાઈ હતી. આ જમીન ગેરકાયદે રીતે એને કરી દેવાતા સીઆઈડી ક્રાઇમે કેસ દાખલ કર્યો હતો, જેમાં ઈડીએ પણ પ્રદીપ શર્મા સામે સકંજો કસ્યો છે. ભુજમાં સરકારી જમીન પ્રાઇવેટ વ્યક્તિને ફાળવીને 18 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું. જે મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પૂર્વ કચ્છ કલેક્ટર પ્રદીપ નિરંકરનાથ શર્માની ધરપકડ કરાઈ હતી. આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા સ્પેશિયલ કોર્ટે 2 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. નોંધનીય છે કે પૂર્વ કચ્છ કલેક્ટર પ્રદીપ શર્માની કસ્ટડી અંગે કાનૂની મુદ્દા ઉપસ્થિત થતા કોર્ટે તપાસ માટે ઈડીને કસ્ટડી આપવા માટે હુકમ કર્યો છે. ઈડીએ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ગુનામાંથી મેળવેલી આવકનો ટ્રેલ શોધવા માટે અને તેમની સ્થાવર મિલકતો શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ઈડી તરફથી સિનિયર એડવોકેટ સુધીર ગુપ્તા અને સંજય ઠક્કરે પ્રદીપ શર્માના 5 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટને જણાવ્યું હતું કે ભુજની સર્વે નંબર 870 સરકારી જમીન ગેરકાયદે રીતે ફાળવાઈ હતી, જેના લીધે સરકારને આશરે 18 કરોડનું નાણાકીય નુકસાન થયું છે. પછી સરકારી જમીન ખરીદનાર સંજય શાહે ખેતી લાયકમાંથી બિન કૃષિ રહેણાંકમાં રૂપાંતરિત કરતા તે મંજૂર કરી દીધી હતી. આરોપી પ્રદીપ શર્માનું પીએમએલએ કલમ 50 હેઠળ નિવેદન નોંધવા અને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કરવા માટે હાજરી જરૂરી છે. આરોપી તરફથી તપાસમાં અસહકાર અને કસ્ટડીમાં પૂછપરછના અભાવે ઘણા બધા દસ્તાવેજો અને કાયદાની જોગવાઈઓ હેઠળ તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવા અંગે આરોપીને સાથે રાખીને તપાસ કરવાની છે. તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ દ્વારા ગુનામાંથી મેળવેલી આવક શોધી કાઢવાની છે. આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે પ્રદીપ શર્મા સહિત અન્યોની પણ ધરપકડ કરી હતી, જેમાં કેટલાકને જામીન મળ્યા છે. રાપર તાલુકાના ફતેગઢ ગામે સરકારી જમીન પર કબજો જમાવી દબાણ કરાયું હતું. દુકાન અને રહેણાંક મકાન બનાવેલા શખ્સોના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના ફતેગઢ ગામે સરકારી કિંમતી જમીન પર અમુક શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, જેના પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું. આજે આ દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ પોલીસની ટીમ વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી. દબાણ કરનારા શખ્સોએ ફતેગઢ ગ્રામ પંચાયત મારફતે રાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં દૂર ન કરવામાં આવતા તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરના વિકાસ અને ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ થઈ ગયેલા દબાણો હતા, જેના નિરાકરણ માટે સુંદરપુરી વિસ્તારના રામપથ માર્ગ પર દબાણ દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ અને આદિપુરના ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી લઈને અપનાનગર 4 રસ્તા સહિતના વિસ્તારોમાં 350 થી વધુ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસો પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રસ્તાની માપણી કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું અને માપણી કરીને દબાણો દૂર કરવા માટેના નિશાનો પણ લગાવવામાં આવ્યા હતા. સાથે જ જાહેર રસ્તા પર વધારાના બાંધકામ અંગે માલિકોને બાંધકામ દૂર કરવા જાણ કરવામાં આવી હતી. જેમણે સ્વેચ્છાએ દબાણો દૂર નથી કર્યા તેમના કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. મંગળવારથી મહાનગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત 100 થી વધુ કાચા પાકા અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણકારો કોઈ ફરજમાં રૂકાવટ ન લાવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજની દેખરેખમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરાઈ હતી. દબાણ શાખાના અધિકારી સહિત મોટી સંખ્યામાં મહાનગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો હતો. બળદિયા જળાશયમાં ગટરનું નિકાસ અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લામાં કુલ 256 નવા તળાવ બનાવવામાં આવ્યા હતા, જેમાં 2,257,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને બીજી બાજુ સરકાર દ્વારા ખુલ્લામાં શૌચ ન થાય તે માટે શૌચાલય બનાવવાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ ભુજ તાલુકાના બળદિયા ગામના મુખ્ય જળાશયમાં સીધું ગટરનું પાણી નિકાસ કરવામાં આવી રહ્યું છે. આ ગટર નિકાસ માટે ગ્રામ પંચાયત દ્વારા ગટર પાઇપલાઇનનું સીધું કનેક્શન અને છતેડી સંસ્થા દ્વારા અનેક વર્ષોથી ગટરનું પાઇપલાઇન દ્વારા નિકાસ કરવામાં આવે છે, જેના કારણે જળાશયમાં રહેલા પ્રાણીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ જળાશયમાં કાચમાં માછલીઓ, મગરમચ્છો તથા હજારો પક્ષીઓનું નિવાસ સ્થાન છે. ઉપરાંત હિન્દુઓનું સ્મશાન, 400 વર્ષ જૂનું આશાપુરાનું મંદિર, ટપકેશ્વરી હનુમાનજી મંદિર, મુસ્લિમ સમાજની પીરની દરગાહ, ચાલુવાડી વિસ્તાર, રહેણાંક વિસ્તાર તેમજ સ્કૂલ અને હોસ્ટેલ આ જળાશય નજીક આવેલા છે. આ પવિત્ર અને જીવન સ્થળ પર ગટરનું પાણી નિકાસ થવાથી માનવીય આસ્થાઓ સાથે પણ ગંભીર આડઅસર થઈ રહી છે. પાણીમાં ફેલાતા પ્રદૂષણના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ બીમારીઓ ફેલાય તેવા ભયજનક સંજોગો ઉભા થઈ રહ્યા છે. આવનારા સમયમાં જળાશય સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ જશે અને જમીન પણ બિનઉપયોગી બનશે તેવો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો. અહીં દેશ વિદેશમાં વસતા બળદિયાવાસીઓ તેમજ ગામની સંસ્થાઓએ આગળ આવીને જળાશયની જાળવણી માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. 1 માસ અગાઉ રજૂઆત કરવા છતાં કલેક્ટર કચેરી, જિલ્લા
પંચાયત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને બળદિયા ગ્રામ પંચાયત દ્વારા માત્ર પત્ર વ્યવહાર જ થઈ રહ્યો છે. કોઈ પણ પ્રામાણિક નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે તાત્કાલિક રીતે જળાશયમાં થતો ગટર નિકાસ બંધ કરવામાં આવે, જળાશયની સફાઈ તથા શુદ્ધિકરણ માટે તુરંત યોગ્ય આયોજન કરવામાં આવે, ગામમાં ગટર વ્યવસ્થાના વિકલ્પ તરીકે યોગ્ય પ્લાન બનાવી જળાશયને બચાવવામાં આવે, પર્યાવરણ સંરક્ષણ કાયદા અંતર્ગત જવાબદાર તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના રહેવાસીઓ અને સંવેદનશીલ નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે. ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં બાળકોને કલર પિચકારીની ખાસ કીટ આપવાની સાથે બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો. શહેરના પૂર્વ નગરપતિ અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને કલર પિચકારીની કીટ તૈયાર કરીને આપવામાં આવી હતી. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષ દર્શક અંતાણીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. શંકર સચદેએ જણાવ્યું હતું કે છેવાડાનું બાળક પણ હોળી અને ધૂળેટીનો પર્વ આનંદથી મનાવી શકે તેવા હેતુથી કવિતા મીરાની સ્મૃતિમાં કીટ અર્પણ દર વર્ષે કરવામાં આવે છે. કાર્યક્રમમાં મહિલા અગ્રણી રામુબેન પટેલ, નર્મદાબેન ગામોડ, છાયાબેન ગામોડ, માલશ્રીબેન ગઢવી સહિત ઉપસ્થિત રહ્યા હતા. સમાજના નાના નાના બાળકો અને ખાસ કરીને છેવાડાના બાળકો હોળીનો આનંદ નિર્દોષ રીતે માણી શકે એ માટે ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ અને તાનારીરી સંસ્થાના માધ્યમથી અને ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણી રાહબારી હેઠળ નાના બાળકોને રંગ, પિચકારી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. અને આપે જોયું કે નાના બાળકોએ ખૂબ જ આનંદથી અને હોંશથી એનો સ્વીકાર કર્યો. મેં બાળકોને વિનંતી કરી છે કે પિચકારી, રંગ, ગુલાલ એનો ઉપયોગ એ રીતે કરજો કે જેથી તમારી આંખમાં ન પડે અને હોળીનો આનંદ લેતી વખતે કોઈ પણ રાહદારી કે કોઈ પણ પડોશી કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે નુકસાન ન થાય એ રીતે હોળીનો આનંદ માણવા માટે મેં બાળકોને અપીલ કરી અને બાળકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.